નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ડીડી સેટ માટેની જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. કેમ કે D2D એડમિશન એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન છે એ આ બેઝ ઉપર થવાના છે, જેમની અંદર આજે આપણે જે સિલેબસના ટોપિક વાઇઝ પ્રમાણે શરૂઆત કરી હતી વિડીયોમાં, એવી જ રીતે આજે આપણે જે પહેલો જ જે ટોપિક છે એમના પહેલો યુનિટ છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એમના MCQ જોશું. જે સેક્શન 1ની અંદર બેઝિક એન્જિનિયરિંગ જે છે, બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પાર્ટ 1ની અંદર આવે છે. તો એમના જે વિડીયો છે આપણે જોશું, અને આવનારા વિડીયો છે એ પણ ટોપિક વાઇઝ આપણે ડીડી સેટ એક્ઝામ પ્રિપેરેશન 2024 નામનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમની અંદર છે અપલોડ વિડીયો કરીશું. તો એ પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે આપણે 1 બાય 1 છે યુનિટ અને મેઝરમેન્ટના MCQ જોતા જશું. જે બધા MCQ હશે એ એક્સપ્લેનેશન સાથે હશે અને સરળ ભાષામાં એક્સપ્લેનેશન પણ આપેલું હશે, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમે માર્ક છે એ સારા કવર કરી શકો. તો અહીં પહેલો MCQ છે, બ્લેન્ક હેઝ ધ સેમ ડાયમેન્શન ધેટ ઓફ કાઇનેટિક એનર્જી. જો કાઇનેટિક એનર્જી છે એનું, અને બીજું જે અહીંયા આપેલું છે ઓપ્શન આપેલો હશે તમારી સામે, 4 ઓપ્શન છે: વર્ક, ફોર્સ, મોમેન્ટમ અને પ્રેશર. તો 4 જે છે બેયના સેમ ડાયમેન્શન છે. કાઇનેટિક એનર્જી એટલે કે જે આપણે જે યાંત્રિક શક્તિ બોલીએ છીએ તે. તો એના જે 4 ઓપ્શન છે એમાંથી સાચો આન્સર તમારો છે વર્ક. તો સાચો આન્સર બનશે વર્ક હેઝ ધ સેમ ડાયમેન્શન ધેટ ઓફ કાઇનેટિક એનર્જી. હવે તમને એમ થાય કે મિત્રો આ વર્ક છે એ સાચો આન્સર શું કામે છે, તો એમનું પણ આપણે સરળ ભાષામાં એક્સપ્લેનેશન આપેલું છે. જે ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ છે એમને થોડુંક એમ થતું હશે કે ભાઈ ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન છે તો પણ થોડુંક રીડ કરજો, જેથી કરીને તમને ખબર પડી જાય કે વર્ક અને એનર્જી બંનેના યુનિટ છે એ જુલ જ છે. અને વર્ક જે છે એના એમાઉન્ટ બરાબર જ એનર્જી કેટલી ટ્રાન્સફર થાય છે એ કહી શકો. તો એનર્જી બરાબર વર્ક બરાબર ડિસ્પ્લેસમેન્ટ મલ્ટીપ્લાય બાય ફોર્સ. એવી જ રીતે ફોર્સ છે તો માસ મલ્ટીપ્લાય બાય એક્સેલરેશન, અને યુનિટ છે ફોર્સનો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ફોર્સ છે એ માસ મલ્ટીપ્લાય બાય લેન્થ પર ટાઈમ સ્ક્વેર, MLT સ્ક્વેર માઇનસ સ્ક્વેર. એવી જ રીતે ડાયમેન્શન છે ડિસ્પ્લેસમેન્ટ તો L. તો બેયના ડાયમેન્શન વર્ક અને યુનિટ વર્ક અને એનર્જી માટે જોઈએ તો MLT -2 મલ્ટીપ્લાય બાય L એટલે ML સ્ક્વેર T માઇનસ સ્ક્વેર એવો આન્સર આવે છે, જેથી કરીને બંનેના ડાયમેન્શન છે એ સેમ રહે છે. જો MKS ને UGS જે CGS પ્રમાણે છે આપણે ફાઇન્ડ કરીએ છીએ યુનિટ, એ પ્રમાણે MKS સિસ્ટમ પ્રમાણે. બીજો જે MCQ છે, વોટ ઇઝ ધ યુનિટ ઓફ એનર્જી. એનર્જીનો યુનિટ શું છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે: ઓહમ છે, ન્યૂટન છે, ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને ફેરાડે છે. તો ન્યૂટન આપણે ખબર હોવી જોઈએ કે ન્યૂટન છે એ ફોર્સ માટેનો યુનિટ છે, ઓહમ છે એ તમારા રેઝિસ્ટન્સ માટેનો યુનિટ છે, અને ફેરાડે છે એ કેપેસિટર માટેનો યુનિટ છે. તો તમારો સાચો આન્સર મિત્રો થશે C, ઇલેક્ટ્રોન વોલ્ટ. જે એનર્જી આપણે કહીએ છીએ E = Q × V. તો ઇક્વેશન પ્રમાણે જોશો મિત્રો તો તમારો જે યુનિટ થશે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ તમારો ફિઝિકલ જે એનર્જી છે એમનો યુનિટ થશે. અને 1 ઇલેક્ટ્રોન બરાબર 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 જૂલ છે એ થતા હોય છે. એમના પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ડિરાઇવ્ડ યુનિટ કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ. જો યુનિટ છે એ કેવી રીતે ફાઇન્ડ થઈ છે, તો કયા ટર્મની અંદર ડિફાઇન કરી શકીએ આપણે? તો આપણી પાસે 4 ઓપ્શન છે: ફંડામેન્ટલ યુનિટ છે, કેલિબ્રેટેડ યુનિટ છે, SI યુનિટ છે અને CGS અને MKS. મેં હમણાં પહેલાં જ MCQમાં કીધું એ પ્રમાણે. તો આમનો સાચો આન્સર મળશે એ આપણે એ મળશે, ફંડામેન્ટલ યુનિટ છે એ આપણો સાચો આન્સર છે. હવે ફંડામેન્ટલ યુનિટ શું કામ છે એ પણ તમે એક્સપ્લેનેશન આમની અંદર જોઈ શકો છો, કે જે ન્યુમેરિકલ ફેક્ટર હોય એ ફાઇન્ડ કરવા માટે મોસ્ટલી ફંડામેન્ટલ યુનિટ છે એ જ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન જોઈએ, કેન બી રિડ્યુસ ટુ ઇટ્સ એલિમેન્ટરી લેવલ. એલિમેન્ટરી લેવલ છે એ કઈ રીતે આપણે ઘટાડી શકીએ? તો એના માટેનો 4 ઓપ્શન છે: ડિરાઇવ્ડ યુનિટ્સ, ફંડામેન્ટલ યુનિટ્સ, કેલિબ્રેટેડ યુનિટ્સ ને ઓલ ઓફ ધ એબોવ. તો અહીં જે આપણો સાચો આન્સર મળશે એ મળશે ડિરાઇવ્ડ યુનિટ. જો ડિરાઇવ્ડ યુનિટ છે એ તમારું એલિમેન્ટરી લેવલ છે એ રિડ્યુસ કરવા માટે અને ફંડામેન્ટલ યુનિટને કમ્પોઝ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
એમના પછી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફંડામેન્ટલ યુનિટ ઓફ એસઆઈ સિસ્ટમ આર ધ સેમ એઝ ધેટ ઓફ. જો ફંડામેન્ટલ યુનિટ છે એસઆઈ સિસ્ટમનો એ કોનેની સાથે સેમ છે? તો આમના આપણા 4 ઓપ્શન છે: એમકેએસ સિસ્ટમ, સીજીએસ યુનિટ્સ, એફપીએસ સિસ્ટમ ને નન ઓફ ધ એબોવ. તો જે એનો એસઆઈ યુનિટ છે એ એમકેએસ સિસ્ટમ છે, માસ કિલોગ્રામ પર સેકન્ડ, એની સાથે જે સેમ હોય છે. એમનો સાચો આન્સર છે મીટર કિલોગ્રામ સેકન્ડ. જે સિસ્ટમ છે એ ફંડામેન્ટલ એસઆઈ યુનિટ ઇન્ટરનેશનલ સિસ્ટમ જે યુનિટ છે મેજર કરવા માટેનો, તેમના માટેનો અલગ અલગ જે યુનિટ હોય છે યુનિટનું આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન પર આપેલું છે. અપ ટુ ડેટ અને એમકેએસ અને સીજીએસ યુનિટ પ્રમાણે પણ ફાઇન્ડ કરી શકતા હોય. તો જો મેઝરમેન્ટ માટેના મેટ્રિક્સ યુનિટ આપેલા છે એમની વાત છે. ત્યારબાદ નવો ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ એ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. જો અહીં આપણે 4 ઓપ્શન છે એમાંથી ફંડામેન્ટલ ક્વોન્ટિટી કઈ નથી? તો લેન્થ છે, ટાઈમ છે, એંગલ છે અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે. તો આપણે ખ્યાલ આવી જોઈએ લેન્થ, ટાઈમ અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે એ આપણી ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, જ્યારે એંગલ છે એ ફંડામેન્ટલ ક્વોન્ટિટી નથી. તો એમનું આપણે એક્સપ્લેનેશન પણ જોઈ શકતા હોઈએ છીએ મિત્રો, પણ એક્સપ્લેનેશનની કોઈ એમાં રિક્વાયરમેન્ટ જ નથી, કારણ કે ત્રણેય વસ્તુ જોઈએ એટલે ખ્યાલ આવી જાય. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધ ફોલોઇંગ ઇઝ એન ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ એન્ડ ધ મોસ્ટ વાઇડલી યુઝ યુનિટ સિસ્ટમ. જો 4 ઓપ્શન આપેલા છે એમાંથી ઇન્ટરનેશનલ અને વાઇડલી યુઝ થતી હોય એવી જે ઇન્ટરનેશનલ છે સિસ્ટમ છે એ કઈ છે? તો એમકેએસ છે, એફપીએસ છે, એસઆઈ છે ને ઓલ ઓફ ધ એબો. તો અહીંયા જે એસઆઈ સિસ્ટમ છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ માટેનું, એ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. Earlier, 3 different unit systems were used in different countries. There were CGS, FPS and MKS system. તો આપણે એસઆઈ યુનિટ છે એ બધા માટે સ્ટાન્ડર્ડ રહેતી હોય છે, તો એટલા માટે આપણે એસઆઈ યુનિટ વાપરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 1 યાર્ડ ઇક્વલ ટુ બ્લેન્ક ઇન્ચીસ. 1 યાર્ડ બરાબર કેટલા ઇંચ થાય? તો એમનો આપણો સાચો ઓપ્શન ગોતવાનો છે, પણ આપણે પહેલાં 4 ઓપ્શન આપેલા છે, A36, B38, C40 અને D42. તો આનો સાચો આન્સર છે એ આપણે એ મળે છે 36. 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 36 ઇંચ થતું હોય છે. તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તો એસઆઈ યુનિટ ઓફ એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ ઇઝ. સબસ્ટેન્સ માટેનો જે એસઆઈ યુનિટ છે એ કયો છે? તો એમાં આપણે ઓપ્શન આપેલા છે, એ જૂલ, બી મોલ, સી કિલોગ્રામ અને ડી નન ઓફ ધ એબોવ. તો આમનો જે સાચો આન્સર મળે છે એ આપણે મોલ મળે છે. તો મોલ છે એ આપણો સબસ્ટેન્સનો જે યુનિટ છે એ આપણે મોલેક્યુલસથી ફાઇન્ડ કરીએ છીએ. આયન, ઇલેક્ટ્રોન ને ગ્રુપ ને એના પાર્ટિસેટ હોય છે, અને એટમની અંદર 0.012 કિલોગ્રામ ફોર કાર્બન આયોસ્ફેટ છે એ 6 સેલ્સિયસ 12 જેટલું હોતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, તો વિચ એમોંગ ધ ફોલોવિંગ ઇઝ ધ સપ્લિમેન્ટરી યુનિટ. જો 4 ઓપ્શન હશે એમાંથી સપ્લિમેન્ટરી યુનિટ કયો છે? એમાં એ છે માસ, બી ટાઈમ, સી સોલિડ એંગલ અને ડી લ્યુમિનેસિટી. તો એમાંથી આપણો સાચો આન્સર મળે છે એ આપણે મળે છે સી સોલિડ એંગલ છે એ તમારો સપ્લિમેન્ટરી યુનિટ છે. તો સપ્લિમેન્ટરી યુનિટ છે એ તમારો પ્લેન એંગલ અને સોલિડ એંગલની વચ્ચે ફાઇન્ડ કરવાનો હોય છે, એટલા માટે આપણે એને સોલિડ એંગલ છે એ પણ આપણે કહી શકીએ, અને પ્લેન એંગલ આપ્યું હોત તો પણ પ્લેન એંગલ પણ કહી શકાય. તો મિત્રો આ આપણે પહેલા પાર્ટની અંદર 10 MCQ જે યુનિટ અને મેઝરમેન્ટ માટેના ઇમ્પોર્ટન્સ છે એ જોયા છે. ત્યારબાદ આપણે ટોપિક વાઇઝ વિડીયો છે એ જોતા જશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.